કર્મશાપહમ પાપ ધોવાય. અને પાપ ધોવાય તો પછીની વાત, 4 કલાક બેસો તો 4 કલાક તો પાપ નથી થતા. 4 કલાક તો પાપથી બચો છો. તો વિચાર કરો, 5 દિવસ 4 કલાક 5 ચોક 20, એટલે લગભગ 1 દિવસ તમારો પાપથી બચ્યો. 24 કલાકનો દિવસ હોય એટલે આખો 1 દિવસ તમે પાપથી બચ્યા. કલ્મશાપહમ. પાપ છે એને તો ધોવે છે કથા, પણ નવા પાપ રોકે પણ છે કથા. નવા પાપ થતા રોકાય ભગવત કથાથી. કલ્મશાપહમ. શ્રવણ મંગલમ. જે શ્રવણ કરે એનું મંગલ કરનારી કથા. શ્રીમદાતતમ. જી આપનારી આપની કથા. जिन हरि कथा सुनी नहीं कातर काना, કર્ણરંધ્ર અહીં ભવન સમાના. તુલસીદાસજી તો કહે છે કે જેના કાનથી કથા નથી સાંભળી એના કાન તો સાપના દર છે. આપણા કાનને શું ગમે? આપણી પ્રશંસા અને પરની નિંદા. આપણા કાનને બીજું કંઈ નથી ગમતું, આ બે વસ્તુ જ ગમે. પોતાની પ્રશંસા ગમે, બીજાની નિંદા ગમે. ભગવદ કથામાં તમે બેસો, પણ 5મા દિવસે હવે કથા તમારામાં બેસી ગઈ છે. તમે તો કથામાં 5 દિવસ બેઠા, પણ આજની કથા તમારામાં બેસી જવી જોઈએ. કથા એ ધૂળ નથી કે કંકેરો બધું મૂકીને જતા. કથા રસ છે, અને ભીંજાયેલો વ્યક્તિ ગમે તેટલું કંકેરે પૂરો ન થાય. આ મારી કથા તો પીછો કરતો, તો ભૂલવાની ઈચ્છા કરતો ને તોય નહીં ભૂલાય. યાદ આવશે નહીં. એ કથા સત્સંગ ભવનમાં યાદ ના જોઈએ, પાપ કરતા યાદ આવે, દોષ કરતા યાદ આવે. એના સત્સંગમાં આપણે સાંભળ્યું છે, આવું આપણાથી ન થાય. કથા તો પીછો કરે. કથામાં જ્ઞાન છે. એક કાનથી સાંભળો, બીજા કાનથી નીકળી જાય એટલી સાધારણ આ કથા. આ તો સીધી હૃદયમાં જશે અને હૃદયને પલાળી દે. તમારી તત્પરતા બતાવે છે. આટલો વરસાદ, આવું વાતાવરણ, શરૂઆતમાં કેવી ગરમી, છતાં મણિનગરના વૈષ્ણવને માની ગયા કે ખરેખર તમારો ભાવ અને તમારી તત્પરતા ભગવત સત્સંગ માટે હૃદયમાં ઘણી આનંદની અભિવ્યક્તિ થઈ રહી છે. આ સોલા રોડ વાળા ને સેટેલાઇટ વાળા પણ દૂરથી આવતા હતા, ના નથી, પણ પ્રાય વધારે તો મણિનગરના વૈષ્ણવ છે. અને એમને ખરેખર હૃદયથી હું આચાર્ય પીઠ પરથી આશીર્વાદ આપું છું કે આ કથા સદા માટે આપણા હૃદયમાં સ્થાન પામે. ભાવ રૂપે સદા તમારા હૃદયમાં એ રોમાંચ કરતી રહે અને કથા તમારું જીવન બની જાય. અને આ રીતે સદા કથા રસના પાન કરતા રહો ને કરતા રહો. તો ભગવત કથા ગોપીજનો કહેવા લાગી, અમને કથા સાંભળી તો ઠાકોરજીએ કહ્યું કથા મળી પછી મને કેમ ગોતો છો? ગોપીઓ કહેવા લાગી કે જેટલી કથા સાંભળીએ ને એટલું આપને મળવાની તત્પરતા વધી જાય. જેટલું આપના વિશે સાંભળીએ ત્યારે એમ થાય કે હવે ક્યારે આપ મળશો, એટલે આપના વગર તો ચાલશે જ નહીં. આપની પ્રેમ ભરી દ્રષ્ટિ, આપનો વિહાર, આપનું મંગલ ધ્યાન, આપની એકાંત જ્ઞાન યુક્ત વાણી અમારા હૃદયને શુદ્ધ કરે છે. જે વસ્તુઓ સંયોગમાં સુખ આપે એ જ વસ્તુઓ વિયોગમાં વધારે દુઃખનું કારણ. સંયોગમાં જે વસ્તુને કારણે આનંદ મળ્યો હોય, સુખ મળ્યો હોય, વિયોગમાં એ જ વસ્તુને યાદ કરીને વધારે દુઃખ થાય. હે પ્રભુ, આપનું એ આપનું એ બાકી ચિત્તવંતી અમારી ઓર જોવું વિકસિતમ. મહાપ્રભુજીએ પાઠાંતર ભેદ પેલામાં વિક્ષણમ છે, આમાં વિકસિતમ. આપનું એ હસવું, આપ હસો ને અમારું મન હરાઈ જાય. કહેવાય છે કે પ્રભુ જેવું હાસ્ય વિશ્વમાં બીજા કોઈનું નથી. ભગવદ ગીતાનો પ્રસંગ કહે છે ને, એકવાર ઠાકોરજીએ સ્વામીજીએ ઠાકોરજીને સખા સાથે બોલાવ્યા રાસ સોત્રા ઉપર. રાસ સોત્રા પર ઠાકોરજી આવ્યા અને સ્વામીજીને કહ્યું કે ચાલો રાસ કરીએ. સ્વામીજીએ કહ્યું આજે રાસ નથી ખેલવાનો, આજે નાક નીચોની લીલા કરવાની. શરત 3, કોઈ રાસ સોત્રાની બહાર નહીં જાય. બીજી શરત, એક વારમાં જ ઓળખી રહેશે. અને ત્રીજી શરત,
પહેલાએ જે યુક્તિ કરી એ બીજો નહીં કરે. ઠાકોરજીને થયું કે આ સ્વામીજીને શું સૂઝ્યું, આજે મહિને રાત સોતરા પર આપણે કરવાનું આંખ મીચોડી દીધા. સ્વામીજીએ કહ્યું બસ ખેલવું પડશે. સ્વામીજીએ નેત્રો બંધ કર્યા, બધા સખીજનો સાથે છે, બધા સખીજનોએ નેત્રો બંધ કર્યા અને ઠાકોરજીને કહ્યું કે હવે આપ સંતાઈ જાઓ. ઠાકોરજી કે આ રાત સોતરો આટલો નાનો, આમાં બહાર જવું ક્યાં? યુક્તિ કરી, બધાને પોતાના જેવું રૂપ આપી દીધું. પોતાના જેવા બધા જ સખાઓ કૃષ્ણ બની ગયા, એવા જ શિંગા દેવ સ્વરૂપ. જ્યાં સ્વામીજીએ નેત્રો ખોલ્યા અને જુએ તો બધા જ કૃષ્ણ. એક જ વારમાં ઓળખવાના છે, કેમ ઓળખવું? બધાને લાઈનસર ઊભા કરી દીધા અને સ્વામીજી કહેવા લાગ્યા, પહેલા પાસે જઈને હસીને બતાવો. હસ્યા, આગળ ગયા, બીજાને, ત્રીજાને, જ્યાં 11મા પાસે ગયા, કહ્યું હસીને બતાવો. જ્યાં હસ્યા ત્યાં કહ્યું પ્રભુ બહાર પધાર્યા. ખરેખર ઠાકોરજી, અરે પ્રભુએ કહ્યું કે મને ઓળખ્યો કઈ રીતે? સ્વામીજીએ કહ્યું કે બધા આપના જેવું રૂપ લઈ શકે, શૃંગાર ધારણ કરી શકે, પણ આપના જેવું હાસ્ય તો ત્રિલોકમાં બીજા કોઈનું નથી. પ્રહસિતમ પ્રિય, આપનું જે હાસ્ય છે ત્રિલોકમાં એની બરાબરી કોઈ ન કરી શકે. કોઈ પોતાના ઘરેથી શાક લઈને આવજો. બધા સખાઓ પ્રસન્ન થઈ ગયા, ઘરે ગયા અને માને કહ્યું, માં કલ પ્રભુ हमारे घर की सामग्री आरोगे. અને બધા સખાઓ સખીજનો પ્રસન્ન થઈ ગયા. જેને જે ઉત્તમ સામગ્રી બનાવતા આવડતી હતી એ સિદ્ધ કરી અને બીજા દિવસે છાપમાં રેશમી ટુકડામાં બાંધીને છાંટ. બધા સખાઓ ગયા. શ્યામ ડાક પર ઠાકોરજી મધ્યમાં બિરાજ્યા, આસપાસ બધા સખાઓ. બધાએ પોતપોતાની ટોકરી ખોલી. કોઈએ કહ્યું, મૈયા મેરી મૈયા પેડા બડી સુંદર બનાવે, લે લાલન આરો. કોઈના પેડા આરોગે. कोई कह रहे लालन मीठो मीठो कहां तक खाएगो, मेरी मैया पीको बड़ो सुंदर बनावे, એટલે પીકો આરો. બધાની સામગ્રી આરોગતા હતા. એક મધુમંગલ નામનો બ્રાહ્મણનો બાળક દૂર ઉભો ઉભો જુએ કે પ્રભુ બધાની સામગ્રી આરોગે, મારી પાસે તો કાંઈ નથી. મારી પણ સામગ્રી પ્રભુને આરોગાવું. દોડતો ગયો ઘરે. અરે मां कई कहा कछु दे, मेरे भी लालन को अपने घर की सामग्री आरोगा. मां कहेवा लागी, अरे આપણે તો ગરીબ બ્રાહ્મણ, આપણા ઘરે ડબ્બા ઊંધા કરીને બતાવ્યા. બાળક જીદ કરે, નહીં કંઈક તો આરોગા. યાદ આવ્યું, કાલની ખાટી છાશ પડી છે, ચાલશે? હા મૈયા ચલેગી. છાશ કુરડામાં લીધી, ઉપર વઘાર કરી દીધો અને કહ્યું, લે આરોગાઈએ લાલન. અને મધુમંગલ તો પ્રસન્ન થતો થતો દોડ્યો. દોડતો દોડતો શ્યામ ડાક પર આવ્યો અને જુએ તો લાલન કોઈના પેડા, બરફી, જલેબી આરોગી રહ્યા. મનમાં વિચાર થયો કે આવી સુંદર સામગ્રી આરોગ્ય છે, એમાં મારી ખાટી છાશ પ્રભુને ગમશે. ક્યાંક મારી લાલન હાથી તો નહીં કરે ને કે લાયો તો ખાટી છાશ લાયો. મનમાં ડર લાગ્યો. થયો કે અરે છાશ ત્યાં લઈ નથી જવી, શું કરું? ત્યાં લઈ જઈશ તો લાલન માંગશે ને આરોગશે તો મારી હાથી કરશે. શું કરું? લાવો હું જ પી જાઉં. અને આમ વિચાર કરી મધુમંગલે જ્યાં મુખમાં કુલ્લડ લગાવ્યું ત્યાં જ લાલનની દૃષ્ટિ પડી. મધુમંગલ કરીને લાલન દોડ્યા એની તરફ. મધુમંગલ ડરીને આખું કુલડું લઈ લીધું. મોઢું નાનું ને કુલડો મોટો, એક ધારા નીકળી અહીંયાથી આવી થોડી પર અને લાલને ખોબો મૂકી દીધો. જ્યાં પાન કર્યું ને બોલ્યા, આટલી બધી સામગ્રી આરોગ્યો પણ આવી મીઠી છાશ તો પહેલી વાર. અને ભક્તોનું અજરામત લીધું અને પ્રભુ ત્યારે વિચારવા લાગ્યા, ખાટીને પણ મીઠી કહેનારા ગોપાલ આજ મીઠા થઈ ગયા. અને જ્યાં ભક્તે દર્શન કર્યું ને ગાયું, આને પાત બનાએ દોના, દિયે સવન કો બાટ. બધાને સોનામાં આપ્યું કે તો ઝાડ પણ સોના જેવા, પત્તા પણ સોના જેવા ઉગે શ્યામ ડાક પર. એટલામાં થોડા પાછળથી બીજા સખા આયા. અરે લાલન, सबको तो देवी चाच हम रह गए. અને પ્રભુ શોધવા લાગ્યા, હવે આમને ક્યાંથી ચાચ આપી. અને ઠાકોરજીને યાદ આવ્યું કે મેં જે કોબો ભરીને પીધો એ અજરામૃત છાશ મારા હાથમાં લાગી છે. જીન નહીં પાયો સુનો રે ભૈયા, મેરી હથેળી ચાચ. આ મારી અજરામૃત છાશ લાગેલી છે, હાથમાં ચાટી લો. અને આમ સખાઓને પણ પોતાનું અજરામૃત. ઠાકોરજી માખણ ચોરી લીલા કરવા જાય ગોપીઓને ત્યાં.
ગોપીઓને તો જોઈએ છે કે લાલન પધારે ને છે. અને ઠાકોર જ્યારે પધારી જાય ને તો એ દિવસે ગોપી પોતાના ઘરમાં મોટો ઉત્સવ રાખે, બધાને પ્રસાદ લેવડાવે આજુબાજુ ગોપીઓને. અને ઠાકોરજી જે મટકી તોડી હોય ને જ્યાંથી માખણ ખાધું હોય, જે અજરામત માખણ મટકીમાં હોય, એ અજરામત બધાને થોડું થોડું આપે. तेरी सखी बड़ भाग्य भरी नंदलाल तेरे घर आवत. अरे तू तो आजू बाजू गोपियों बधाई आपे, बधाई हो गोपी, बधाई हो, तू तो बड़भागिन है, तेरे घर आज लालन पधारे. तारा पर तो ठाकुर जी कृपा करी, तारी सामग्री प्रभु सामेથી આવીને આવ્યો. તને અજરામત તો પ્રભુ તો કૃપા કરે છે. એ અજરામત સખા અને ગોપીઓ બંનેને મળી ગોપીઓ કહેવા લાગી, અજરામતના પાન અમને કરાવો. એમ કહેતા ગોપીઓ આગળ ગાન કરો. સમયનો અભાવ છે, હવે થોડું શીઘ્રતાથી